કાંકરેજ તાલુકાના પાધરડી ગામે જમીન વિવાદના કેસમાં પંચનામું કરવા ગયેલા પોલીસ સાથે રકઝક થતા 11 મહિલા તેમજ 5 પુરુષો સામે ગુનો નોંધાયો। જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના પાધરડી ગામે તારીખ 7/10/2025ના રોજ શિહોરી પોલીસ પાધરડી ગામે ગુના રજિસ્ટર નંબર 765/2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 296(2), 116(2), 189(2), 189(4), 223, 329(3), 324(4), 351(2), 391(3) આ મુજબના ગુનાના કામે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે પાધરડી ગામે ગુનાવાળી જગ્યાએ સર્વે નંબર 61 વાળા ખેતરમાં જમીનનો વિવાદ ચાલતો હોય જે જમીન પર પંચનામું કરવા માટે શિહોરી પોલીસ ગઈ હતી, જ્યાં લોખંડના ઝાપાને અંદરથી તાળું બંધ હોવાથી અંદરથી તાળું મારેલો હોવાથી તેથી ખેતરમાં અગાઉથી હાજર મહિલાઓ અને પુરુષો હોવાથી ત્યારે પુરુષ દ્વારા નામ પૂછતા ચુથાજી સામાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે દરવાજાનું તાળું તોડવા ખોલવા અને પંચનામું કરવા સમજાવ્યું, પરંતુ તેમણે સહયોગ ન આપતા પોલીસ દ્વારા લોખંડના દરવાજાની બાજુમાં લોખંડની ફેન્સિંગની તારની વાડ કૂદી અને ખેતરમાં પ્રવેશી નર્મદાબેનના હાથમાં રહેલ પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકનું ડબલું ખેંચવાનો પ્રયત્ન કર્યો। તે સમયે તેમણે પોતાના શરીર ઉપર અડધું પ્રવાહી રેડી દીધું અને પોતાના હાથમાં રહેલ માચીસનું બોક્સ લઈ પોતે સળગી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે હાજર રહેલા મહિલાઓ તેમજ પુરુષો નર્મદાબેનને બળી મરવા ઉશ્કેરણી કરતા હતા। ત્યારે કેટલીક મહિલાઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગી તેમજ હાજર રહેલ પોલીસ અધિકારીને હાથે બચકા ભરવા લાગી, જેથી બહેનોના ધક્કા મારી દૂર કરેલ। તે દરમિયાન ખેંચતાણમાં કોઈએ અમારા ઉપર પ્રવાહી ઉડાડેલ અને નર્મદાબેન તથા અમુ પોલીસના કપડા પર પ્રવાહી પડેલ હોવાથી જો કોઈ આગ ચાંપે તો બળી મરી શકીએ એ તેમ જાણવા છતાં તેમ થાય તો જમીન ફરિયાદ પ્રકાશભાઈ જોગાજી ઠાકોર કે અન્ય લઈ શકે નહીં અને તેમના પર ભય ઊભો થાય તે ઈરાદાથી ચોથાજી સામાજી ઠાકોર તથા અન્યોની ઉશ્કેરણીથી પોલીસ તથા નર્મદાબેનને સળગાવી મારી નાખવાના ઈરાદે ટોળામાંથી ભાવુજી જયંતિજી ઠાકોર પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકનું અડધું ડબલું ખેંચી અને નર્મદાબેનના શરીર ઉપર રેડી દીધેલું હતું। માચીસ લઈ અમારી પોલીસની નજીક રહી નર્મદાબેનને સળગાવવાનો પ્રયાસ કરતો હોવાથી પોલીસ દ્વારા માચીસ ઝૂંટવી લીધું અને અમો ફરિયાદી તેમજ નર્મદાબેનનો જીવ બચાવી લીધો હતો। અમારી સાથે પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈને વધુ પોલીસ બોલાવવા જણાવ્યું હતું। ત્યારબાદ શિહોરી પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફના માણસો તેમજ લેડીઝ પોલીસ આવી મહિલાઓને કોર્ડન કરી બેસાડી દીધા તેમજ નર્મદાબેનને સળગાવી દેવાનો પ્રયત્ન કરનાર ઈસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો। વધુ પોલીસ આવી જતાં ટોળાને કાબૂમાં લઈ ખેતરમાં બનાવેલા શેડમાં હથિયારો જણાઈ આવેલા, જેથી સરકારી કામગીરીમાં અડચણ કરેલ જે બાબતની ફરિયાદ દાખલ થઈ, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109(1), 189(2), 121(1), 126(2), 221, 226, 132, 61(2), 287 મુજબ શિહોરી પોલીસ સ્ટેશનમાં શિહોરી પોલીસ સ્ટેશનના PSI HL ઠાકર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં, જેમાં 11 મહિલા તેમજ 5 પુરુષો સહિત 16 વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ ભીલડી PI ચલાવી રહ્યા છે અને FSLની પણ મદદ લેવામાં આવી હતી। ત્યારબાદ સાંભળીએ બંને પક્ષો મીડિયા સમક્ષ શું જણાવી રહ્યા છે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16। વનરાજી જોગાજી, ગામ પાદડી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। આ અમારે કેસ ચાલુ છે, કોર્ટનો મેરિટ કેસ ચાલતો હતો અને 4 મહિના પહેલાં અમારે કેસી ઓર્ડર કર્યો કોર્ટે, પછી પંચનામું કરાયો, પોલીસ પ્રોટેક્શન સંગાત કબજો ખાલી કરાયો અને અમને કબજો મેળવરાયો પોલીસે, બરાબર। અને સરકારી બોર્ડ માર્યા હતા, એ બધાએ બોર્ડ એને ઉખાડી નાખેલ છે બળજબરીથી રાતોરાત કબજો કરીને। અને અમારો પાક, મારો માલકીનો પાક ઊભો છે અહીંયા ખેતરમાં હાલ, એ બધો પાક હીરાય કાપીને લઈ જાય છે તથા પૂળા વાળેલા પડ્યા હતા એ બધા પૂળા ભરી ગયા છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે। અને એક હું તમને પૂછું કે અંદર કોઈ ઢોર બાંધેલા છે, અમે પંચનામું કરવા ત્યાં પોલીસ ગઈ હતી ત્યારે અમે વિડીયો લીધેલા છે, તો એ ઢોર કાના છે? એ ઢોર રાતોરાત લાયા છે, પતરા રાતોરાત નાખ્યા છે, સોબેલ નેટ બોધી છે, પતરા નાખીને રાતોરાત કર્યું છે, ઉકેડો પણ રાતોરાત કર્યો છે, બધું રાતોરાત કર્યું છે એને। અને 6 વાગે તો હું અહીંયાથી ખેતરમાંથી મજૂરી કરીને કોમ કરીને લોક મારીને આવ્યો હતો અને બોર્ડને હોળ અહીંયાની બધા તોડી નાખ્યા અને બાજુમાં બોર્ડ મારલું તોડી નાખ્યું, ઝોપો તોડી નાખ્યો હતો, પણ ઝોપો તોડી પાછો લગાવ્યો છે, બોર્ડ નથી લગાવ્યું, બોર્ડ તોડી નાખ્યો છે।
સામેવાળા એમ બોલતા અમે બાઇટ લેવા ગયા તારે કે અમારા ઢોરાથી 3 દિવસથી તરસે મરે છે. શું આ 3 દિવસથી ત્યાં હતા? ના, 3 દિવસથી ઢોરા ખરા 3 દિવસથી હતા, પણ એ કાલથી જ ઢોરા એ બધા અહીંયા રહેતા હતા, બરાબર. 3 દિવસથી અહીંયા રહેતા હતા અને કાલે એને આ પોલીસ સામે એને આ બધો તકરાર કરી અને પોલીસ એને લઈ ગઈ છે કાલે, અને એના માણસો ઢોરા પાવા જોઈએ છે એવી અમને બધું ભાળ મળી છે. ઓકે. હું કલ્પેશ કુમાર લાડજી, રહેવાનું પાદડી. કાલે અમારા ખેતરમાં અમે કામ કરી રહ્યા હતા, અમારો પરિવાર આખો. ત્યાં પોલીસ આવી અને અમને બળજબરીથી અમારા પરિવારને આખા બળજબરીથી એની બારી કાઢવામાં આવી. કુલ લેડીઝ પોલીસ હારી નથી, તો છતાં છોડીને ધક્કા મારીને અમને બારી કાઢવામાં આવ્યા હતા, બરાબર. અને અમારો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે અને વિડીયોનું પ્રૂફ મારા પાસે પડ્યું છે, બરાબર. અને ગુનો દાખલ કરવામાં આવ્યો તેમના ઉપર? અમારા ઉપર 307 ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટો ગુનો દાખલ કર્યો છે. અને અમારા પાસે બધા પ્રૂફ પડ્યા છે કે કોઈ લેડીઝ પોલીસ હારી નથી, તો છતાં છોડીને બળજબરીથી પોલીસવાળા ધક્કા મારીને બારી કાઢી અને ખોટા ગુના દાખલ કર્યા અમારા ઉપર. નામ શૈલાબેન કલ્પેશજી, ગામ પાદરડી. કાલે અમે ખેતરમાં કામ કરતા હતા તો પણ પોલીસ આવી અને જબરજસ્તી બૈરા અને છોડી અને બહાર નીકળતા હતા, ધક્કા મૂકીને કાઢતા હતા. અને પછી અમે ખેતરમાં કામ કરતા હતા અને અમારા ઉપર હુમલો કર્યો હતો. અને અમારે ઘરે ભેંસો ગાયો બધી તરસી છે, કામ કરનારું કોઈ હે નહીં, છોકરા બધા ઘરે હે નાના. અને પછી પણ અમારે ત્યાં કામ કરનારું હે નહીં કોઈ, એટલે હુમલો કર્યો પોલીસે. અમે એમને કાર્યવાહી કરવાની કીધું હતું, તો છતાં પણ એમને હુમલો કર્યો હતો. મારું કુટુંબ મારું બધું કામ કરતું હતું, ખેતરમાં વાળતું હતું. અને પોલીસ આવી, શિવજી પોલીસ આવી અને મારા છોડી અને બાળી અને હરિયાઈ અને એ દાદા ભરીને શિવજી થોડા મેલ્યા છે. ઢોરણ તો તરસે મરેલા છે, મારા ચાતા ને એ પડ્યા છે. બાળ આ બોકડા પાડી છે, પેસી બોકડા પાડી છે, દોબરાવા સારું તાવવા સારું પાડે આડા અને બધે લઈ ગયા છે. મેં પૂર્યો પર છે.